हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा नवा व्लॉग में स्वागत है। वागी गया से 8 महीने व्लॉग स्टार्ट कर दीधा है। वेदु, गुड मॉर्निंग, जय माताजी। गुड मॉर्निंग, जय माताजी। तू कई जा छो? स्कूल। स्कूल जा छो? हाँ। तने गमे छे? हाँ, पापा तो અત્યારે છે ને કશું બટન આપશે છે। हाँ। तेज, गुड मॉर्निंग, जय माताजी। गुड मॉर्निंग कृष्णा, जय माताजी। आज तो हजी वेदुन वार छे। वेदुन वार छे तो चाय बनाई ली छे। चाय बनाई ली छे। हाँ, पी लो। हजू तो 8 वाग्या छे तो वेदुन 8:30 जाने छे। अने सीवो उठ्यो? यस। हां। अब वेदु रिहाई है जो बता। केम छे बेटा? वेदु। प्लीज के है नानी? हां। ए स्कूल में ले जावाय? ना ले जाए, मैडम बोलसे हो। ले आ जो एक्टिवा कर नाखी। चल है ता पप्पा। चलो हटो बेटा। वेदु कई जाय छे? वेदु तो रिहाई छे हवे। एने तो एवुं छे, रिहाવાનું તો હોય જ તે। આખામ પેટ પડે છે। काल ले जी। हां? હવે જઈ લે સર। वेदु बाय, जय माताजी। યુ કોણ કરશે? યુ કદમ મમ્મી સર। रिहाई એટલે નહીં કશું કર્યા છે। મેં ના मुंशीओ बेव तो डेरे जने गया पण कृष्णा देखाती नहीं कई गई। कृष्णा शू कर दी थी? वाणा अँ कर चोयम हुका से हैं? गाइस 10 वागी गया छे અને આજે તો બનાવવાની છે મગની દાળ। તો બાફા મૂકી દીધી છે। મગની દાળ બનાવવાની છે તો બાફા મૂકી દીધી છે। મગ બાફા મૂક્યા છે। દાળ તો બફાઈ છે અને હવે લોટ બાંધી દઉં। તો ગાઈસ જમવાનું તો બનાવી દીધું છે અને સીઓ જયો છે વેદુને લેવા। ટેસ્ટ લખે છે, પપ્પાનું લખવાનું છે તો સીઓ લઈને આવે વેદુને પછી જમીએ। आई गई सीओ लेने आई गई वेदु। हाँ बेटा, तू तो आईन तारो केवुं पहला कपड़ा बदलवानुं होय बेटा, पछी होय रमवानुं। ए काले पहेरी तू आज नहीं पहेरवानुं बेटा। प्लीज प्लीज नहीं। अने पेली बैग सीवो लेने आवे तो तारे लेने ना आवाय? सीवा कसु कहती थी वेदु? ना भाई કે મારા પપ્પા ના આયા એવું કશું પૂછતી હતી? पापा कैसे बाहर जाएंगे? શું પૂછતી હતી? पापा कहे हम તું તારા પપ્પાને હોતી હતી લે? એ વેદુ એ ના પહેરે, આપણે બીજું ફ્રોક પહેરવાનું। અમારી વેદન તો આઈને તરફ તો ફ્રોક જ પહેરવાય ડેલી, એટલે કે મને આ પહેરાય પેલું પહેરાય કાયમ કાયમ એને ફ્રોક જ પહેરવાય। અને એક ફ્રોક તો મેં છુપાઈ દીધું છે એટલે મતલબ હંતા લીધું છે। તને તો પરંપરાના ફ્રોક પહેરાવ્યું છે। બીજું કેવું ફ્રોક સારું લાગે છે બેટા તને? એવું ને? એ પૈસા કોને આલ્યા તને? દાદાને આલ્યા તા? હું તો જમવા બેસી ગઈ છું આજે તો એકલી ને એકલી, કેમ કે દાળ અને રોટલી છે ને વેદુ તો બેઠ બેઠી અહીં ખાય છે, પેલો લાય છે ખાવા માટે ખાઈએ। અને મિતેશ શિવો પપ્પાને તો જો એમનું મિતેશ તો લખવાનું જો પપ્પાને પતિ નહીં મને લાગી હતી ભૂખ તો હું જમવા બેસી ગઈ છું, કેમ કે હવે એમની રાહ જોવાશે નહીં, ભૂખ બહુ લાગી છે। શિવા ખાધું ત્યાં? आओ અને મિતેશ કઈ ગયા હતા? पैदल हम बंदा એવું? હા, મિતેશ ગયા હતા પેટ્રોલ પુરાવા અને ખોરે લાવવાનો તો પપ્પાએ કીધું ખોર લેતા આવજે, તો આવતા ખોરે લેતા આવ્યા છે અને ઘેર આવી ગયા છે અને અમે જઈએ છીએ ખેતરમાં હવે। મિતેશ હેડીશ આપણે? हां गाड़ी જરા એક્ટિવા ચો અંદર લાઈન મૂકી દીધું તા आ खोल लाइन મૂક્યો ને એટલે ખોર હવે પપ્પાએ કીધું ને તને તો પેટ્રોલ પર આ એક્ટિવા બરકા લડો તા પૂરા નહીં ગયા પેટ્રોલ બધું। શિવા એ બાજુલા ઘરના તારુમાં બે
તો નીકળી ગયા છે ખેતર જવા માટે. ખેતરમાં આવી ગયા છે હા વેદુન બાન ઘેર. ઓ અલે ખાવું હે ના બા કઈ ના જાય. ખાઈ ના આમ. મોણી મોણી હમ વાતાવરણ મસ્ત છે નહીં પાલી બપોર જોજે પડું નહીં નહીં પડી જાય જા માનું ના લે બેટા લે ક્યાં ગયેલા કઈ ના જાય. હા દા લમી દે. વેદુ ભાઈ નાલ ના બેટા ચાલ હા તેર હવ મામા ના હવે બી કેમનું ખાવ હો અમે ગયેલા એટલે એવું એવું બેર તું પડું નહીં પપ્પા મારી ના પીધો. તો અમે તો આવી ગયા છે મારા મામાને ઘેર મસ્ત વાબરીને એવું બધું બહુ મસ્ત છે ખેતર ચોફેર બહુ મસ્ત મજાનું છે તો વેચી દેતા હોય છે મોટા મોટા છે ને ઉપર ને આ કેરીઓ નહીં થઈ મોમાં ફેર ડાર્યો બરાબર બનાવે છે મસ્ત પાણી આવે છે ડાર્યો અને વેધું રમે છે અમે વેધું તું કઈ ગયેલી ઓગા મામાને ઘેર જઈને આવી પડે ચાલી ના એવું કે ક્યાં ગઈ આ એક ખુશી હતા એક મારી. ખુશી ક્યાં હે નહીં લઈ આવવાની એવું જ કે ગમે તે વસ્તુ લાવીએ ને ખુશી છે ને એનું ખેલ છે પણ. સાપડે મોટા પાડ્યા એ વેદુ મિતેશ ને વેદુ જોવે છે. મિતેશ શું કરો છો? હા વાબલી થઈ ગઈ ને અંકળ એવું નહીં મિતેશ. ભાઈ શું કરો હું ગરમી જેટલી બધી લાગે ને હાથ પગ ધોવાયો તો એવું મોમાં તો નહીં મોમી એકલા જ છે એવું કૃષ્ણા જઈ ગઈ એ પેલી બાજુ બેઠા છે હું બતાવું બરાબર હા શું રહ્યા વેદુ છે વેદુ વેદુ અહીં આવ્યો વેદુ બેહું નહીં હવે પીધો મેં હોરા જુનીતા વિડિયો ઉતારો મારી તારી તમારે ઘેર તો ગોદરા બનાવે નહીં અંદર જો અંદર નિયતિ વેદુ વેદુ બોલ ને આ બેવ હરખી જ છે મમ્મી આ પેલી મોટી છે ને તો અમે તો આવી ગયા છે દૂધી વેલા જોયા છે વાડી કરેલી છે દૂધીની તો દૂધી જોઈએ છે અમે અને ઘરે લઈ જઈશું તો કૃષ્ણ બનાવશે વડવો તો અંદર ઊભું રહેવાની જગ્યાએ નહીં નહીં અડી જાય માથે થોડા અંદર જઈશું આપણે અંદર જઈશું પણ અંદર બધું એવું જ છે જો દૂધી જ છે આ દૂધી તો જો દૂધી છે પણ આમ પેલો પાછળ સિવાય દૂધી તો જોઈએ આપણે આ શું મોમાય લગાવ્યું છે ખબર નહીં આ શું છે મને એવું લાગે કે આ જીવડો કે એવું કશું શું હશે જંતુ બંતુ એની માટે હશે દવા હા દવા મારી હશે દૂધી આ દૂધી કેટલી મોટી મોટી થઈ ગઈ એમાં મોંમાં નજર રાખે કે નહીં રાખતા હોય આ કેટલી મોટી છે આ વેદુ આવે છે આ તો નિયતિ નીકળી અહીંયા ને તે વેદુ કઈ ગઈ એ રે વેદુ 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 અહીંયા આય વેદાંશી તો બીતી બીતી પણ આવી ગઈ અંદર શું બતાવું છું એમ શું છે એ દૂધી છે દૂધી હવે તોડીશું હો તાર મમ્મી કહેજે પછી કીધું તાર મમ્મી કહેજે પછી વડવો બનાવે હો
જો કૃષ્ણ અમે અહીંયા આવેલા ને તો મામાએ જો દવાઓ કઈ લગાવી છે જો આ દૂધી માટે લગાય એવું હોય હા. આવી રીતે હોતું હા અને આ રહી જો દૂધી જો લઈ જશો દૂધી બધી બહુ છે પણ એટલી બધી કુરી નહીં લઈ જવાની લા બી તો મોર હોય હજુ તો આમ હારી આ તો બહુ નાની કહેવાય આવી ના લઈ જાય હજુ પેલી થવા દેવી પડે શું લાગે તને આ અંદર જ પાણી વાળી એટલે ઠંડુ નહીં લાગે તમને સિયા તને ઠંડુ લાગે વધારે સારું મેડમ પહેલા જ વાત કરી કે ઠંડુ બોલાય આ હારું કશું અંદર ઉપર હોય તો નહીં મને બીક લાગે છે હોય ખરું હો ઠંડક છે એટલે હોય તો ખરું જ ના આ બધું બીક લાગે આ તો જંગલ જેવું છે ને અને પેલી જો હિંચકા ખાય ખાય વેદુ તો હિંચકો નાખે છે એ વેદુ તું શું કરું છું ધમાલ કરું છું કે દે નહીં એવું કઈ શીખાડો ધમાલ કરે એમ હિંચકો નાખે છે જો તમને ચો દેખાય ધમાલ કરે ને શિવા જો જાગી ગઈ છે શિવા ઊંઘવા દે ને છોકરી શિવા વેદુ હિંચકો નાખે તો ઊંઘવા દે એમ કહે તને આ અમે હું શિવો બે બબ્બી આયા ને તો આ દૂધી જોઈને મેં કોઈ આવડી મોટી મોમાએ કેમ રાખી હશે કૃષ્ણા જો તો કેટલી મોટી દૂધી તોડી આલો લે ચાલજો અલી આમ આખરો પડે હા એટલે આવી થઈ ગયો કાજો પૂરી હે જો તોડો ના બહુ થઈ ગયું ને બસ આટલી જ બહુ થઈ ગઈ અમાર આપણે કઈ શાક કઈ બનાવીએ નહીં શાક તો કોઈ નહીં ખાતું ના પડે ના પડો આ બસ સર નીકળી ગયો દેખાય એવું બી આમ મોકલાવું કે ડાઘા ના પડે કોને મોકલાય ઓય બધું આમ જ હતું આંટી કીધું એવું હે તો કીધું આવ્યો લે મમ્મી લઈ જાય છે એટલે તું એવું કરો હું હે પછી એ રડશે તો કે ને ચાલે દાદા કીધું કૃષ્ણા એ કેવું જોઈ રહી દૂધ પીડા ને કે અમુક રડશે તો તાકે નહીં રડે કે દૂધ પીવડાઈશું કે વેદન તો લેવી છે એટલે લઈ લે કૃષ્ણા શું લઈને આવ્યા? હા કેરીઓ શું છે વેદુ મેંગો મજા એવું નહીં થોકો ને ખેતર તો બધું ફરી લીધું કૃષ્ણા અને વેદુ તો થાકી ગઈ લાગે અને હવે આપણે જઈશું ઘેર શિવા હેડ આપણે ઘેર જઈએ વેદુ ઘેર આવું છે ને જા દો કૃષ્ણા જઈએ ઘેર આવી ગયા છે કેવું લાગ્યું ઘેર આવી ગયા એટલે ઊંઘ શિવાન તારું ખલેલ તો બહુ ઉતાવળ હે આ હા થઈ ગયું બધું કાલે હવે કાલે દઉં દૂધી દૂધી તો બેગમાં જ છે હા હે બેટા હે કૃષ્ણા તો દૂધી છીનવા બે ગઈ કૃષ્ણા દૂધીનું શું બનાવવા હતા હળવો બનાવો હા હું તો મસ્તી કરતો તું તો હાચકનું બનાવો હું નહીં પલારી દીધું કૃષ્ણા તો હળવો બનાવવા બેસી ગઈ છે ચૂલે કૃષ્ણા એ તલ નાખ્યા મસ્ત કાલે કૃષ્ણા નીકળી જશે કૃષ્ણાએ તો છોણા અને લાકડા એવું લગાડ્યું છે અને દેશી ચૂલા સ્ટાઇલમાં બનાવે છે વડવો મીઠો લાગે એટલા માટે અને બહુ મસ્ત બનશે અને મજા પડી જવાની છે આજ તો વડવો ખાવાની તું સમય બેસી ગઈ છું એમાં ના બે બેટા ભાગી જાય અરે ને ભાગે અને મિતેશ તો જમવા બેસી ગયા છે ના મારે તણી તૂટે ઓઢવો છે અને દૂધ છે જોવાની તૂટે મને જોવાની તૂટે વડવો તો એક નંબર બહુ મસ્ત છે એકદમ મીઠો મીઠો લાગે ચૂલાનો ને એટલે આમ દૂધી આપણે ખેતરમાં ના તો લાગે હા બહુ મસ્ત લાગે મને વેદ મૂકી ગઈ છે
મિતેશ ગુડ નાઇટ. તો ગાઈસ વાગી ગયા છે 9:30. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.